જય મહારાજ, જય માતાજી દોસ્તો. તો આજે છે સોમવાર અને છે 26મી જાન્યુઆરી. તો બધાએ મસ્ત 26મી જાન્યુઆરી ઉજવી હશે. તો તમારી 26મી જાન્યુઆરી કેવી રહી એ કમેન્ટ જરૂરથી કરજો. અને હા, અને આજે છે ખોડિયાર માતાની હેપી બર્થડે. હા તો એટલે આપણે ખોડિયાર માતાની હા ખોડિયાર જયંતિ. તો તમે જય ખોડિયાર લખવાનું ભૂલતા નહીં. અને આજે હેપી રિપબ્લિક ડે છે તો જય હિન્દ, ભારત માતા કી જય એ બી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અત્યારે કઈ જઈ રહ્યા છે? ખોડિયાર માતાના મંદિરે. તો નડિયાદથી પીપલક ગામ જાઓ ને, પીપલક ચોકડીથી નજીક જ છે. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ છે સફળ. તો અમે બધા જ જઈ રહ્યા છે પીપલક. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ દોસ્તો, આજનો તમારો અત્યાર સુધીનો દિવસ કેવો રહ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. અને અમારા વ્લોગના વિડીયો પણ આવશે અને ફૂડના પણ વિડીયો આવશે. આપણે ફૂડનું પ્રમોશન યુટ્યુબ પર ફ્રીમાં કરીએ છીએ. તમારી પણ જો ફૂડની કોઈ દુકાન હોય અથવા લારી કોઈ એવું હોય ને, તો આજે અમારો કોન્ટેક્ટ કરો. અમારો ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને મળી જશે. અને ડ્રોઈંગના પણ આપણે ક્લાસ કરીએ છીએ ઓનલાઈન. તો એના પણ આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે. તો તમે ચેક કરશો ને અમારી યુટ્યુબ ચેનલ પર, તો ત્રણેયનું અલગ અલગ પ્લેલિસ્ટ બની જશે તમને. વ્લોગનું પ્લેલિસ્ટ છે, ફૂડનું પ્લેલિસ્ટ છે અને ડ્રોઈંગનું પણ છે. ત્રણેય છે, બરાબર. તો તમને કયું પ્લેલિસ્ટ ગમે છે અને અત્યાર સુધીના અમારા કયા વિડીયો તમને ગમ્યા એ કમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, આ જોઈ રહ્યા છો પીપલક ગામનો ગેટ છે. તો આપણે જઈશું એનાથી આગળ. અને આ જોઈ શકો છો બ્રિજ. તો બ્રિજથી ક્રોસ કરીને બ્રિજ ડાબી બાજુ વળશો એટલે આવશે ખોડિયાર માતા જવાનો રસ્તો. તો ચાલો આપણે જઈએ. सारी गल नहीं पिया तेरी मेरी तेरे नाल मिलदी आ જય મહારાજ, જય ખોડિયાર મિત્રો. તો આજે આપણે આવ્યા છે પીપલક ગામથી લગભગ 2.5 કિલોમીટરની આસપાસ છે ખોડિયાર માતાનું મંદિર. જો તમે ના જોયું હોય ને, નડિયાદ અથવા નડિયાદની આજુબાજુ રહેતા હોય ને, તો તમને ડિસ્ક્રિપ્શનમાં લોકેશન મળી જશે. તો એ લોકેશન પર પહોંચી જ જજો અને સાક્ષાત ખોડિયાર માતાનો તમને અહીંયા દર્શન થશે. તો આજે ખોડિયાર માતાનો જન્મદિવસ હોવાથી અમે આવ્યા છે ખોડિયાર માતાના દર્શન કરવા માટે. ખૂબ સરસ એવા દર્શન થયા અને સવારનો અહીંયા હવન પણ હતો. હવન પતી ગયો છે અને અહીંયા શું કહે પ્રસાદીનું પણ આયોજન હતું, એ પણ બધું પતી ગયું છે. અને લગભગ અત્યારે 2-2:30 વાગ્યા છે અને અમે અત્યારે અહીંયા ખોડિયાર માતાના દર્શન કરીને બેઠા છે. અહીંયા આજે પબ્લિક વધારે છે, પણ જો તમે આડે દિવસે આવો ને તો અહીંયા એકદમ શાંતિ હોય છે ને. અને જો તમે અંદર ખોડિયાર માતાના મંદિરની અંદર બેસશો ને અને માતાજીની સામે જોશો ને, તમને સાક્ષાત એવું લાગશે કે તમારી સામે માતાજી બેઠા છે અને સ્માઇલ આપી રહ્યા છે, એવી ફિલિંગ તમને આવશે. તો અહીંયા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવવાનું ભૂલતા નહીં. ભલે આજે ના આવો પણ ગમે ત્યારે. અને જો પહેલાં પણ તમે આવ્યા હોય ને ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે, તો તમારો અનુભવ કેવો રહ્યો અહીંયા, અને બીજું કંઈ તમારે કહેવું હોય તો કમેન્ટ બોક્સમાં તમે કહી શકો છો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી, જય ખોડિયાર.